हाँ 21 तारीखे सांजे 12 वागे अमे अंबाजी जवा माटे निकळेल। लग्जरी बस प्रवास अमारो हतो 3 दिवसनो प्रवास छे। अमे 3 दिवस अने अमे त्यांथी नडियादथी अमे 12 वागे निकळेला। त्यांथी अमे सीधा खेड ब्रह्मा गयेला। खेड ब्रह्माथी चामुंडा मंदिर गया। चामुंडा माताना त्यांथी दर्शन करी कोटेश्वर आया। कोटेश्वर थी आया बाद अमे अंबाजी गब्बर गया। गब्बरेथी आवीने पछी अमे अंबाजीमां नाइट रोकाया અને ત્યારબાદ અમે નાઇટ રોકાયા બાદ અમે સવારમાં ઉઠ્યા નાહ્યા ધોયા ફરી અમે પાછા દર્શને ગયા। દર્શન કરવાની બી મજા છે અને વિજયભાઈ રાણાની જોડે ફરવાની બી મજા છે। બાકી તમામને હું જણાવું છું કે ગમે ત્યારે તમારે ટૂર હોય તો વિજયભાઈ રાણાની ટૂરમાં તમે આવજો જેથી કરીને તમને સંતોષકારક ફેરવી શકે। અને જે કે ટ્રાવેલર્સ છે એ ડ્રાઈવર કંડક્ટરનો પણ સ્વભાવ સારો છે। એમને પણ અમને સહકાર ઘણો આપ્યો છે માટે એ જ તમારે લક્ઝરી કરવી જરૂરી છે અને સંતોષકારક તમને ફેરવશે। અમે 21/8/2025 ને રાત્રે 12 વાગે નીકળ્યા હતા ફરે અને અમે પહેલા માટે કોટેશ્વર ઊંઝા ચામુંડા માતા મંદિરે અને ગબ્બરે ગયા હતા। ગબ્બરેથી દર્શન કરીને અમે અંબાજી આવ્યા। અંબાજી નાઇટ શૂટ રોકાયા અને આજે બીજા દિવસ સવારે ઊંઝા મોઢેશ્વર સંકલેશ્વર બધે ફરવા ઊંઝા અને બધે બહુચરાજી સંકલ્પ ખૂબ મજા આવી। પછી ડ્રાઈવર કંડક્ટર સેટ અને બધા સાથે અમને સારો સ્વભાવ છે। ફરી કોઈ બી જગ્યાએ જવાનું નક્કી કરે તો અમને આજ ગાડી કરવાની અને જેકે ટ્રાવેલ્સ બોલે સપોર્ટ કરજો અને કોઈને બી ફરવા આવી શકશો કારણ કે ખૂબ મજા આવે છે અહીંયા ફરવાની। हेलो जय माताजी जय द्वारकाधीश। हूँ देवांग राणा। अमे 21 तारीख राते नडियादथी 12 वागे बस में निकळ्या था टूर ट्रावेलर्स माटे। आ पाछळ जे बस छे जे के ट्रावेलर्स नी छे अने मारी बाजुमां जे ऊभा छे ते विजयभाई राणा छे जे टूर ट्रावेलर्स नुं काम करे छे। हवे रात्रे अमे અહીંથી નીકળ્યા હતા ખેડ બ્રહ્મા આવવા માટે। આમ જોવા જાવ તો 4 થી 5 ગામના પ્રવાસ છે આ। પણ પહેલા આવ્યા નડિયાદથી ખેડ બ્રહ્માથી આવ્યા છે ચામુંડા માતાના મંદિરે। ત્યાંથી પછી ગયા ગબ્બરે દર્શન કરીને હવે અત્યારે દર્શન કરીને અહીંયા નાઇટ હોલ્ડ કરી છે। હવે આગળનું સ્ટેશન આવશે જે ચુડેલ માતાનું મંદિર છે મોઢેશ્વરી માતાનું મંદિર। હવે અન્ય સંકલ્પपुर બહુચરાજી ને એના પછી સંકલ્પपुर અને બહુચરાજી मतलब એવા બીજા 4 થી 5 ગામ એવા છે કે સારા ફરવા લાયક છે ને તથા કે આ બસમાં સુવિધા બી એવી સારી છે। ડ્રાઈવર કંડક્ટરનો સ્વભાવ બી સારો છે અને જે ટૂર ઓપરેટર છે એમનો બી સ્વભાવ સારો છે જેથી કરીને તમને કોઈ ટ્રાવેલ્સમાં કોઈ બી જગ્યાએ તમારે જર્ની કરવી હોય તો તકલીફ ના પડે। मतलब તમારે જ્યારે બી કંઈ પ્રવાસ જવું હોય તો તમારે વિજયભાઈનો સંપર્ક કરી શકો છો। તથા જો બી વિજયભાઈને બી હું આગ્રહ કરું છું કે તમારે જેવી કોઈ બી ટ્રાવેલર્સની બસ કરવી હોય તો જે કે ટ્રાવેલર્સની બસ કરો છો કારણ કે ટ્રાવેલર્સમાં ડ્રાઈવર કંડક્ટરથી માંડીને બધાનો સ્વભાવ સારો છે અને બધી રીતે એ લોકો સારી રીતે બધું મેનેજ કરી શકે છે। એટલે ફરી ગમે ત્યારે તમારે કોઈ બી ટૂર જવું હોય તો જે કે ટ્રાવેલર્સનો અને વિજયભાઈનો સંપર્ક કરજો। જય શ્રી કૃષ્ણ।